इसको कहीं देखा है। ओए कौन है बे? आया लाया। अच्छा ક્યાં ગઈ હતી? मैं नहीं बताऊंगा। માર્કેટ શું કરવા? શોપિંગ કરવા, શું લઈ આવી? ડ્રેસ કેટલા લઈ આવી? 4 એટલે તારી પાસે અંદર ખટારો ભરાય એટલા કપડા છે, હજી તારે 4 ડ્રેસ ને શું કરવા હતા? પણ હું મારે હારું થોડીક લાવી છું. તો आप भी ठीक करके देता જો આ ડ્રેસ છે ને આપણા આખા ઘરમાં રોજ સવારમાં કચરા પોતા કરે ને એના માટે. अच्छा અને આ ડ્રેસ છે ને એ આપણા ઘરમાં 3 ટાઈમ વાસણ કરે ને એના માટે. ठीक है. अच्छा हमको सिखा दिया। અને આ ડ્રેસ છે ને આપણા ઘરના બધા સભ્યોના કપડાં ધોવે ને એના માટે. અને આ ડ્રેસ આપણે 3 ટાઈમ રસોઈ કરીને ખવડાવે છે ને એના માટે. પણ એટલે આપણા ઘરમાં ક્યાં કોઈ નોકર કે નોકરાણી છે? તો પછી આ બધું કામ ઘરમાં કોણ કરે છે? આ બધું તું કહીશો? હે તો હવે આ બધા ડ્રેસ મારા. અય તમારી શાકભાજી નથી લાવ્યા? એલા એ તો હાવ ભૂલાઈ ગયું. તો અમારે શેનું શાક બનાવું? मैं नहीं बताऊंगा। તો ઘરમાં જે હોય એનું બનાવી નાખ ની. હવે કાંદા ને ટમેટા ખાલી પડ્યા છે. લે મારે કઈ કાંદા ટમેટા શાક નથી ખાવું. તો તારે શું ખાવું છે? લે પપ્પા આ નવું વર્ષ ચાલુ થઈ ગયું, મમ્મીને કહો ને કઈક નવું બનાવે. અય હું નવું નથી બનાવવાનું હો કાંઈ. જો હું ખીચડી બનાવું, સાનું મુના ખાઈ લેજો. એક મિનિટ મેં કીધું કાંદા ટમેટાનું શાક ખાવું છે, આને કઈક નવું ખાવાનું કીધું અને તું એટલે તારી ખીચડી લઈને વચ્ચે આવી ગઈ. ખીચડી બીજડી નહીં બને. એક કામ કરીએ આપણે ત્રણે છે ને એક ચેલેન્જ કરી નાખી, જે જીતે ને ઈ કહે ને એ વસ્તુ બનાવવાની. શું છે વરી તમારી ચેલેન્જ? ચાલો હું બતાવું. તો ચાલો મિત્રો, આજની ચેલેન્જ તો કઈક જોરદાર છે, બરાબર? જો આપણી પાસે એક ડીશમાં છે 5 લીંબુ, अच्छा બરાબર, અને એક છે આપણી પાસે ખાલી ડીશ, ठीक है. અને એક છે આપણી પાસે લાકડી. ठीक है. હવે ચેલેન્જ એવી છે કે આપને 20 સેકન્ડ નો ટાઈમ મળશે ભાઈ. કેટલી? ખાલી 20 સેકન્ડ. સમજ ગયા? 20 સેકન્ડમાં એક જ હાથનો ઉપયોગ કરવાનો, એક હાથ પાછળ રાખવાનો, એક હાથે લાકડી ઊભી રાખવાની અને બીજા હાથેથી લીંબુ એક ડીશમાંથી બીજી ડીશમાં મૂકી દેવાનું અને લાકડી પડવી ન જોઈએ, લીંબુ નીચે ન જવું જોઈએ, ડીશમાં જ જવું જોઈએ. 20 સેકન્ડમાં આ ડીશમાં જેના વધારે લીંબુ ભેગા થાય એ વિજેતા. સમજી ગયું? ચાલો પેલો ચાન્સ કોને મળે છે? લેડીઝ ફર્સ્ટ. પહેલા આપણે સ્ત્રીઓને સન્માન આપશું, બરાબર? તો ચાલો મિત્રો, આપણી વચ્ચે આવી ગયા છે ખીચડી વાળા બેન. તો આપણે ચાલુ કરીએ કેમ? ચાલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 ગઈ ભાઈ, ખીચડી કેન્સલ, બરાબર? ચાલો હવે આપણો વારો. યસ. તો ચાલો હવે કાંદા ટમેટાનું શાક ખાવા તૈયાર થઈ જાજો. રેડી મિત્રો? ચાલો अब देख तू। આપણા પાછળ ગણવાનું ચાલુ કરજો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 बच गया साला. 14 ઊભી રહે ને. 15 16 17 18 19 तेरा भला हो। 4 લીંબુ. મીતુ, તારે ચેલેન્જ જીતવી હોય ને તો 5 લીંબુ કરવા પડશે. મારે કેટલા હતા? આપણે 4. તારે તું ગઈ, આપણે 4 છે. ચાલો તો મિત્રો, આપણી વચ્ચે હવે આવી ગયા છે કઈક નવું ખાવા વાળા, બરાબર? તો ચાલો ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. अभी एक, बता दे भाई, अभी बे, बता दे. 3 4 5 6 ઓ ભાઈ, એલા શું સાદું? વાહ વાહ દીકરો, વાહ 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 વાહ. શું ખાવ તારે? કાજુ કરી. યસ, કાજુ કરી. આય તમને કહું, બધો શિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે, તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમે મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ, આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જાવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા, કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું, હાલ અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય. તું ત્યાં બોલતી નહીં કાંઈ. હો, હાલ હાલ હાલે. થઈ ગયો લેસન? હા શેનું હતું? હિન્દી નો શું હતું? મુહાવરે. લે જોવા દે. તે કર્યું? ના તો કોણે કરાવ્યું? પપ્પાએ. પડશે ને
અમિતને મુહાવરે તમે કરાવ્યા એટલે આમ કેમ આ દીવાર पे सर मारना मतलब बीबी को कुछ समझाना અને આ बेल मुझे मार मतलब बीबी को उकसाना अबे साले અને આ सांप की दुम पे पैर रखना मतलब बीबी को मायके जाने से रोकना તો હાચું કરાયું છે હું હાસુ કરાયું છે તમે આજ પછી મિથુન લેસન ન કરાવતો તે ખોટું કરાયું કોમેન્ટ કરો હાચું ખોટું મમ્મી ચાલો પપ્પા પાસે તમારા વખાણ કરાવું. એ કઈ રીતે ચાલો માર ભેગા. હા લાલા હે પપ્પા, હા બેટા બોલ લે આ પતિ અને પત્નીમાંથી સમજદાર કોણ હોય? પતિ અને પત્નીમાંથી સમજદાર સમજદાર તો બેટા પત્ની જ કહેવાય. ઈ કઈ રીતે? ઈ એવી રીતે સમજદાર પતિ કોઈ દી લગ્ન જ ન કરે. ઉભા રહ્યો હવે તમે 1 મિનિટ. रुको जरा. હું જાઉં છું મારા પપ્પા ન્યા અને મેં 10,000 રૂપિયા હું 5,000 10,000 2,000 જઈ હોય ત્યારે પૈસા માગા માગ કરતી હોય. નથી પૈસા જા. અરે 10,000 રૂપિયા મેં તમારા પાકીટમાંથી કાઢ્યા છે એમ કહું છું, પૂછતી નથી. હા બોલ. મને એક ચણિયા ચોળી આપો. પણ તારી હગી હજી ગયા વર્ષે તને અપાવી હતી ને એ 15,000 ની. અરે ઈ તો જૂની થઈ ગઈ હવે. જૂની તું થઈ ગઈ છો તને એટલે હું મારે બદલાવી નાખવી. ઘરે આવો એટલી વાર છે. પડશેલ કાને. ચરર મારું ચક્કર ચાલે. ભલે બહુ ભૂખ લાગી, ચાલ જમવાનું આપી દે. ચણિયા ચોળી અપાવો પછી જમવાનું બનશે. લાલા સળિયા સળિયા તો પાડો સળ્યા હવે. ચણિયા ચોળી જોઈને તારે. હા अभी बता दे भाई, अभी बता दे. ઓય હાલે તારો ચણિયો, હાલે તારી ચોળી, ચણિયા ચોળી જમવાનું મને આગળ આપતી. લા પણ હું તમે તો હવાર હવારમાં લોહી પી ગયા છો. આ તમારો 6થો કે 7મો ફોન છે. આટલું લોહી તો મારી બાયડી નથી પીતી. પણ શેનું બિલ ભરું એલા? પણ મેં ક્યાંય ક્રેડિટ કાર્ડ વાપર્યું નથી તો બિલ શેનો ભરું? ઈ પણ 1 લાખ રૂપિયા. હું રાડું નાખો તમે હવારમાં. હા જો ને બેંક વાળાનો ફોન છે કે તમે બિલ ભરો બિલ ભરો. ક્રેડિટ કાર્ડ મેં વાપર્યું નથી તો બિલ શેનું ભરું? લાવો ફોન દ્યો મને. अभी मजा आएगा ना भिड़ो. હાલો હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને, મેં તો ખાલી 80,000 ની શોપિંગ કરી છે. તો પછી હે ને 1 લાખ કરો છો ક્યારના? લોહી હું પીવો છો? 80,000 ભર દે હે મારા હસબન્ડ. ફોન કરતા નહીં બીજી વાર. લ્યો કહી દીધું. મને ફોન આવે. બોલો. એક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હું હવાર માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરીએ? એક હોય તો બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો. તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો. આશું જ કોઈ કહેવાતું જ નથી. હે પપ્પા, હું તમે કહેતા હતા ને તમે ડાન્સર છો. લે હું ડાન્સર જ છું ને તઈ. મેં તો તમને કોઈ દી નાચતા ના જોયા. હું નાચતા ન જોયા, રોજ નાચું છું. ક્યાં? તાર મમ્મી ને સામે. એ આ તમે બે અહીંયા હું બેઠા છો બહાર પગથિયે? હાલો આમ અંદર. ચાલો નાચવા. એલા તને હવારની 7 વાર મેં ના પાડી મારે નથી આવું. તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને. એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો? તે લપ નથી મૂકતો. એટલે મારો ઓલો દોસ્તાર હરિયો નથી, ઈ છે. નો બર્થડે છે ને રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એન ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય? ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું? જાવાની બધા કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા
આવું છું હાલ આપ કહા थे ज्ञानी बाबा આપણને કઈ કઈ દેશી સમજે એમ થોડું કાલે. એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા, ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો, અહીં મારે 50,000 રૂપિયા હતા, તમે જોયા છે? કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમારે ડાયમંડ રિંગ જોઈ છે? કઈ તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયો હોય ને.